હેઠળ આપણે રાજકોટના વિકાસના અનેક માપદંડોને સંપૂર્ણ કર્યા છે, પૂર્ણ કર્યા છે અને એમાંના એક સોનેરી અધ્યાયની જ્યારે આપણે વાત કરી રહ્યા હોય ત્યારે આપણે વચ્ચે પધારી રહ્યા છે આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ. આજે જામનગર રોડ પરના નવનિર્મિત ફોર-લેન સાંઢિયાપુર બ્રિજના લોકાર્પણ સમારોહમાં આવો માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું ખૂબ તાળીઓ સાથે સ્વાગત કરીએ. આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી અને તમામ પદાધિકારીશ્રીઓનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સાથે જ માનનીય સાંસદશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ તમામનું ખૂબ સ્વાગત સાથે રાજકોટ મહાનગરપાલિકા રાજકોટના તમામ નાગરિકજનોનું, શહેરીજનોનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. આજે આશરે લગભગ 74 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આ ફોર-લેન સાંઢિયાપુર બ્રિજનું આજે નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આજે લોકાર્પણ થવાનું છે. રાજકોટની ધરતી પર માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબનું આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ. આજે એમના વરદ હસ્તે આ ફોર-લેન બ્રિજ લોકોને અર્પણ થશે. જનસેવાનો અખંડ સમર્પણ ભાવ જેનામાં જોવા મળે છે એવા ગુજરાતના ઉર્જાવાન આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
જોડતો માધાપર ચોકડી નજીકનો જોડતો આશ્રમ નવનિર્મિત ફોરલેન સાંડિયાપુર વિષ્ણુ ગોપાલનું થયેલું છે વિદ્યુત કરી દો. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, માનનીય સાંસદ સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ, આ તમામ ખુલ્લી જીપમાં સાંડિયાપુરનું નિરીક્ષણ કરવા માટે તેઓ જઈ રહ્યા છે. આપણા સૌના ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે રાજકોટની ધરતી પર આપણે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું આપણે અભિવાદન કરીએ છીએ.